ચૂંટણી સુધી બેફામ રોડ શો, હજારો ગાડીઓના કાફલા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કર્યા. ગુજરાતમાં છેલ્લે સોમનાથની અંદર પણ મોટી રોડ શો અને સભા કરી હજારો લાખો લોકોની સાથે. અને ત્યારબાદ જેવી ચૂંટણીઓના પરિણામો આવ્યા એટલે જાહેરાત કરી કે તમે પ્રવાસ ટાળો, ડીઝલ બચાવો, પેટ્રોલ બચાવો અને વિદેશ પ્રવાસ ટાળો. પોતે ખુદ વિદેશ નીકળી ગયા. આવી પરિસ્થિતિમાં અત્યારે અમારા કચ્છની અંદર અને ખાસ તો ભચાઉ તાલુકામાં મોટા પાયા ઉપર ડીઝલની અછત ઊભી થઈ છે. ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. ખેડૂતો એક સિઝન છે કારણ કે ખેડીને તૈયાર કરવાની ચોમાસા પહેલા. આ પરિસ્થિતિમાં ખેડૂતો પોતાનો કેવી રીતે ખેતી કરી શકે? ડીઝલની બિલકુલ અછત છે અને કેટલીય જગ્યાએ પેટ્રોલના પણ રાડારાડી છે. પણ છતાં અમુક અંશે પેટ્રોલ તો મળી રહે છે નાના ટુ વ્હીલરોને, મોટી ગાડીઓ વાળાઓને, પરંતુ ડીઝલ તો ક્યાંય મળતો નથી. કોમર્શિયલ ડીઝલના જે સેન્ટર હતા એ સરકારે બંધ કરી દીધા છે. એટલે જે ધંધાર્થીઓ હતા, ખાસ તો ખેડૂતો અને જે પરિવહન વ્યવસાય સાથે જોડાયેલા લોકો, અત્યારે એમના ધંધા ઠપ થઈ રહ્યા છે. એટલે નિષ્ફળ નરેન્દ્ર મોદીની સરકાર, અને આ સરકાર કોઈ જવાબ નથી આપતી. પોતે ભાગ્યાવારી કરે છે, વિદેશ પ્રવાસે ઉપડી ગયા છે. મોટા ઉપાડે જાહેરાતો કરનારી સરકાર જ્યારે ખેડૂતોને આંતરિક રીતે સુરક્ષા ના આપી શકતી હોય તો એ આપણા સૌ માટે ખૂબ જ દુઃખદ છે. બોજરૂપા સરકાર. ભારતની જે આબાદી છે મોટા ભાગે ખેતી પ્રધાન દેશ છે. ખેડૂતો જ્યારે પરેશાન થઈ રહ્યા હોય તો ખૂબ જ દુઃખદ છે. આ ડીઝલ છે તાત્કાલિક અસરથી સરકાર એને મોટા પાયા ઉપર એનો જથ્થો રિલીઝ કરે અને ખેડૂતોને જે અપાર મુશ્કેલી થઈ રહી છે, કારણ કે ખેડૂતોની મુશ્કેલી વધતા મજૂરો અને તમામ ધંધાઓ ઠપ થઈ જશે. સરવાળે આપાતકાલીન પરિસ્થિતિ આ દેશ ઉપર આવી પડે એના પહેલા સરકાર કાળાબજારી પણ રોકે, કારણ કે ખેડૂતોને નથી આપતી, ઉદ્યોગ વાળાઓને ડીઝલ પ્રોવાઈડ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ ખેડૂતો સાથે ખૂબ જ ભેદભાવપૂર્ણ છે અને નમ્ર વિનંતી છે કે કમસે કમ જગતનો જે તાત છે, પરિશ્રમ કરી અને પોતે જે અન્ન ઉપજાવે છે, આ ખેડૂતને ન્યાય અપાવે સરકાર અને ખેડૂતોને તાત્કાલિક અસરથી ડીઝલ આપવામાં આવે એવી અમારી વિનંતી છે.